નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજભવનથી બહાર યોજાઈ શકે છે મંત્રીમંડળની શપથવિધિ। સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાઈ શકે છે શપથવિધિ। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહાત્મા મંદિરમાં પણ યોજાઈ શકે છે શપથવિધિ। તો મંત્રીમંડળનું આ વિસ્તરણ થવાની સંભાવનાઓ હવે તેજ બની છે, જ્યારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સભા મંડપ બનાવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। મંત્રીમંડળની વિસ્તરણની તારીખને લઈને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે ગુરુવારે મળનાર કેબિનેટ વિસ્તરણ બાદ મળે તેવી પણ શક્યતાઓ હવે જોવાઈ રહી છે। ત્યારે વિસ્તરણ બાદ કેબિનેટમાં ખાતાની વહેંચણી થતી હોય છે। સપ્તાહના અંતે વિસ્તરણ થાય તો કેબિનેટ બેઠક બોલાવવામાં આવશે। હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સભા મંડપ બનાવવો પડે તેવી સ્થિતિ હવે ઊભી થઈ છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં ખોટી અંધશ્રદ્ધા ફેલાઈ છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના નરોડા ખાતેથી, જેમાં વિસ્તારમાં ફેલાઈ ખોટી અફવા। લોકોના પગ લાલ થઈ જતા અંધશ્રદ્ધા ફેલાઈ છે। અમદાવાદના નરોડા ખાતેથી આ સમાચાર। માતાજીનો પરચો મળ્યો હોવાની લોકોએ અફવા ફેલાવી છે। પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની બેદરકારીને લીધે લોકોના પગ લાલ થયા હોય તેવું સામે આવ્યું છે। નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને નોટિસ આપી છે। તો આ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની બેદરકારીના કારણે લોકોના પગ લાલ થયા છે તેવું સામે આવ્યું, અને ફરીવાર આવી ઘટના ન બને તેના માટે પણ સૂચના આપવામાં આવી છે। લોકોના પગ લાલ થઈ જતા અંધશ્રદ્ધા ફેલાઈ હતી, અને લોકોનું માનવું છે કે માતાજીનો પરચો મળ્યો હતો, જ્યારે હવે તે અફવા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની બેદરકારીને લીધે પગ લાલ થયા છે, જ્યારે હવે ઇન્ડસ્ટ્રીને નોટિસ પણ ફટકારવામાં આવી છે, અને નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને આ ઇન્ડસ્ટ્રીને નોટિસ ફટકારી છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં અંધશ્રદ્ધા ફેલાઈ હતી। તો મહીસાગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। દિવાળીના તહેવાર પહેલા દારૂ ઝડપાયો છે। તો આ દારૂ ઝડપાયો છે, તો આ સમાચાર મહીસાગરથી સામે આવ્યા। દિવાળીના તહેવાર દરમિયાન દારૂ ઝડપાયો। સંતરામપુરમાંથી ડમ્પરમાં ભરેલ વિદેશી દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। તો આ ટ્રકમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો, અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ડમ્પરમાં આજુબાજુ સિમેન્ટના બ્લોક મૂકીને દારૂ છુપાવ્યો હતો। પોલીસે ડમ્પર સહિત આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના સાણંદ ખાતેથી આ સમાચાર, જેમાં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાણંદમાં એસીબી દ્વારા સફળ રેડ કરવામાં આવી છે, જ્યારે યુજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટ ધનરાજ પટેલ લાંચ લેતા ઝડપાયો છે। ચાંગોદર સબ ડિવિઝનનો ક્લાસ 3 કર્મી રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ગયો છે। ફાર્મા કંપનીમાં મીટર લોડ વધારા માટે માંગી હતી લાંચ, જ્યારે એસીબીએ કર્મીને 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। અમદાવાદના સાણંદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। એસીબી દ્વારા સફળ રેડ કરવામાં આવી હતી, અને આ લાંચિયા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે। જ્યારે યુજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટ ધનરાજ પટેલ લાંચ લેતા ઝડપાયો છે। ચાંગોદર સબ ડિવિઝનનો ક્લાસ 3 કર્મી રંગે હાથ લાંચ લેતા પકડાઈ ગયો છે। સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે મામલતદાર દ્વારા ખનીજ માફિયાની સામે હવે લાલ આંખ કરવામાં આવી છે। તો સમાચાર સામે આવ્યા સાબરકાંઠાથી મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ જોવા મળી। વડાલીની સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવતું હતું।
મહોરના સ્મશાનમાંથી પણ ગેરકાયદેસર રીતે ખનન ઝડપાયું છે, જ્યારે વડાલી મામલતદારે ખનન કરતા 5 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 ખાનગી કાર દ્વારા ફિલ્મી ઢબે ટ્રેક્ટરનો પીછો કરીને ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે મહોર અને કુદેડા સરપંચ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી અને મામલતદાર દ્વારા હવે આ સફળ રીતે ખનીજ માફિયાઓને પકડી પાડવામાં આવ્યા છે, ત્યારે અંદાજે 15 થી 20 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। हाँ, હું મામલતદાર વડાલી હર્ષવર્ધન પરમાર આપને જણાવું છું કે આ બાબતે સાબરમતી નદી તેમજ મોર ગામે આવેલ સ્મશાનમાંથી અનધિકૃત ઇસમો ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરથી રેતીનું ખનન કરી ચોરી કરતા હતા। તે બાબતે સરપંચ શ્રી મોર, સરપંચ શ્રી કુદેડા દ્વારા અમને અવારનવાર જાણ કરવામાં આવેલી હતી। આ બાબતે અમે પહેલા ઓફિશિયલી ગાડી લઈ જઈ અને તપાસ જ્યારે નીકળતા ત્યારે આ લોકોને સમાચાર મળતા અને એ લોકો ભાગી જતા હતા, એટલે કાર્યવાહી કરી શકેલ ન હતા। પરંતુ આજ રોજ સવારના 9 કલાકે અમે અમારી ટીમ લઈ ખાનગી ગાડીમાં જઈ અને અમે રેડ કરી અમે 5 ટ્રેક્ટર પકડેલ છે, જે બાબતે દંડનીય કાર્યવાહી કરવાની ચાલુ કરેલ છે। તેમજ આ બાબતે અમે ભૂસ્તરશાસ્ત્રીની ટીમ બોલાવી જે જગ્યાએથી મેટ્રિક ટનની ગેરકાયદેસર રીતે ખનન કરેલ છે તેનું પણ રોયલ્ટી ભરાવા દંડનીય કાર્યવાહી કરવા એ લોકોને જણાવેલ છે। અને ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ હવે શનિવારે ધનતેરસના દિવસે થવા જઈ રહ્યું છે। દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ આજે મળી ન હોવાનું પણ સામે આવ્યું છે। એને બદલે આવતીકાલે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જેમને પડતા મૂકવાના છે તેવા મંત્રીઓના રાજીનામા કેબિનેટની આ બેઠકમાં જ લઈ લેવાશે, જેને પગલે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે। જ્યારે મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મંત્રીઓ ગઈકાલ મંગળવાર અને આજે બુધવારે પણ સ્વર્ણિમ સંકુલમાં ગેરહાજર જોવા મળ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે 11 વાગે મુંબઈ જવાના હોવાની પણ ચર્ચા ચાલી રહી છે અને તેઓ બપોરે 3 વાગે પરત ફરી શકે છે। રાજકીય તજજ્ઞો માને છે કે વિસ્તરણમાં ઘણી સાફસૂફી કરી દેવાશે। મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મૂકાશે। તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવામાં આવશે, સૌરાષ્ટ્રને તેમાં વધુ તક મળશે। જામનગર જિલ્લાનું ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। ખેડૂતો દીઠ ટેકાના ભાવે થનારી ખરીદીના જથ્થાની જાહેરાતને લઈને રાજકારણ ગરમાયું છે। તો જામનગર જિલ્લા પંચાયતના ભાજપના સભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પત્ર લખીને ખેડૂતો દીઠ ઓછામાં ઓછા 200 મણ ખરીદી કરવાની માંગ કરી છે। ખાસ કરીને ખેડૂતોનો રજૂઆતો હોય છે કે મગફળી 200 મણ જેવી ટેકાના ભાવે ખરીદ થાય એ માટે, અને સરકારશ્રી હંમેશા ખેડૂતના હિતની જ વાત કરી છે। સરકારે અમુક જો ચિંતા કરી ને ખેડૂતની તો ગુજરાત સરકાર, ભાજપ સરકારે ચિંતા કરી છે। આજે ભાવ પણ સારા નક્કી કર્યા ટેકાના ભાવે, ત્યારે મારી એક રજૂઆત ખાસ છે કે વહેલી તકે ખેડૂતના જે ટેકાના ભાવે જે ખરીદ કરવાની છે એને 200 મણ જેવી, મિનિમમ 200 મણ જેવી ખરીદ કરાય, 200 મણથી ઉપર પણ ખરીદ કરાય એવી મારી સરકારશ્રીને રજૂઆત છે। જૂનાગઢમાં રોડ રસ્તાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા રોડ રસ્તા મુદ્દે મનપાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રોડ રસ્તાનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો હાઉસ ટેક્સની ચિઠ્ઠીઓની જાહેરમાં હોળી કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે। કે તાત્કાલિક 1 મહિના દિવસની અંદર રોડનું કામગીરી શરૂ થાય। 1 મહિના દિવસમાં જો કામગીરી શરૂ નહીં થાય તો રોડ નહીં તો ટેક્સ નહીં ના સૂત્ર હેઠળ આમ જનતાને સાથે રાખી ટેક્સની પાવતીને અહીંયા સળગાવી હોળી કરી અને જન આંદોલન છેડવાની અમને ફરજ પડશે। એમને લોકોને અમે આંદોલન દ્વારા અને ઘેરે ઘેરે જાગૃતિ અભિયાન કરીને કહેશું કે જ્યાં સુધી સુવિધાઓ ન મળે ત્યાં સુધી ટેક્સ કોઈ પણ જનતાએ ભરવો નહીં, જેથી કરી આ જે શાસકો છે, જે તંત્ર છે, નિર્ભર તંત્ર છે, એની આંખો ખુલે અને જનતાને જે પોતાની જે ટેક્સ ભરે છે એના રૂપે જે સુવિધાઓ મળે છે એ મળવી જ જોઈએ। એટલે આજે આવેદનપત્ર આપી અને કમિશનરને ચીમકી આપી છે કે જો આગામી સમયમાં હજી સુવિધાઓ જો લોકોને નહીં મળે તો ઉગ્ર આંદોલન કરી અને અલગ અલગ અભિયાન કરી અને લોકોને જે
ટેક્સ ભરે છે એની સુવિધાઓ મળે એ બાબતેના આગામી આંદોલનો કરશું. હજી સુરેન્દ્રનગર ખાતે એસઓજી પોલીસે નકલી તબીબને ઝડપી પાડ્યો છે. લીંબડીના રાણાગઢ ગામમાં પ્રેક્ટિસ કરતો નકલી તબીબ ઝડપાયો છે. પોતાના ઘરે જ ક્લિનિક ખોલી તબીબ પ્રેક્ટિસ કરતો હતો. એસઓજીને બાતમી મળતા નકલી તબીબ હિંમત નાયકને ઝડપી પાડ્યો છે. કોઈપણ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એલોપેથી દવાઓનો 16,000થી વધુનો જથ્થો જપ્ત કરાયો છે. ગીર સોમનાથમાં ઉના પાલિકાના સભ્ય રાજુ ગોસ્વામીના પુત્ર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. અગાઉનું મન દુઃખ રાખી હિતેન ગોસ્વામી પર હુમલો કરાયો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગીર ગઢડામાં મહિલા એએસઆઈના પુત્ર અને અન્યો દ્વારા હુમલો કરાયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વડોદરા ખાતે રતનપુરના કુખ્યાત બુટલેગર સામે ગુજસીટોક લાગુ કરવામાં આવ્યો છે. બુટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ સહિત 5 સામે ગુજસીટોક લાગુ કરાયો છે. 20 વર્ષથી દારૂના ધંધામાં સંકળાયેલ બુટલેગર ગેંગ પર ઘેરાબંધી કરવામાં આવી છે. 31થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા લાલાવ અને તેના પરિવારની ધરપકડ કરાઈ છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરાઈ છે. તેમજ ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુજસીટોક એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે. તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુજસીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે. આ ગેંગ ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી. બનાસકાંઠાના ડીસામાં ઈશુદાન ગઢવીએ માહિતી આપી હતી. ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ભારતીય કરદા પાર્ટીએ શોષણ કરીને કરદા કર્યા છે, તેથી ખેડૂતો નારાજ છે. એટલી હદે કરદા કર્યા છે કે જેથી ખેડૂતો ખૂબ નારાજ છે. તમામ જ્ઞાતિના ખેડૂતો, જાતિના ખેડૂતો, ધર્મના ખેડૂતો એક છે, ખેડૂત સમાજ છે. એમને લૂંટવાનું ભાજપીએ કરદા પાર્ટીએ કામ કર્યું. એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓને, ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને, ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તંત્રને કે અહીંયા અમને લૂંટ ચલાવવામાં આવે છે, કરદા કરવામાં આવે છે, અમને આમાંથી મુક્ત કરાવો. એમના સમાજના આગેવાનોને એમણે રજૂઆતો કરી, પણ કોઈએ ભાજપની સામે, કારણ કે એપીએમસી ઉપર ભાજપના કરદા કરનારા નેતાઓ ગોઠવાઈ ગયા છે અને એમની મિલીભગતથી આખી કરદા સિસ્ટમ ચાલે છે. મોડાસાના કુંભારવાડા વિસ્તારમાં વસતા પરિવારો વર્ષોથી માટીના વાસણો સહિતની વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરતા હોય છે. ત્યારે દિવાળીના 1 મહિના પહેલાથી જ દીવડા અને મેરાયા બનાવવાની કામગીરી શરૂ કરાય છે. જ્યારે અંદાજિત 50 વર્ષોથી માટીના દીવડા બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સ્વદેશી દીવડાથી જ પોતાના ઘરે દિવાળી મનાવીએ તેવી વૃદ્ધ દંપતી દ્વારા અપીલ કરાઈ હતી. આ માટી કામ અમે કેટલા વર્ષથી કરીએ છીએ અને અમારી આ રોજીરોટી છે. અમારા એના ઉપર ગુજરાન ચાલે છે. અત્યારે લોકો વિદેશી, ચાઇનીઝ એ બધું વસ્તુ વાપરતા થઈ ગયા છે. ના, જે અમારો સ્વદેશી માલ છે એનું વેચાણ ઓછું થાય છે, એનું વધારે વેચાણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. વિકાસ સપ્તાહ અને દિવાળી તહેવારના સંદર્ભમાં જૂનાગઢના ભારતીય આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની અપીલ કરી છે. તેમણે દિવાળીની ખરીદીમાં ભારતીય ઉત્પાદિત વસ્તુઓને પ્રાધાન્ય આપીને આત્મનિર્ભર ભારતને મજબૂત કરવાનું કહ્યું છે. કે જે ગરીબ માણસો આજે રોડ ઉપર ઘણી દિવાળીની આઈટમો જેણે આપણે જોતી હોય એવી ખરીદી નાના માણસો પાસેથી ખરીદી કરો, કે જેનાથી આપણે ખરીદી કરશું તો એના ઘરે પ્રભુ દીવા અને મીઠાઈ અને એનું પર્વ દિવાળી પર્વ સારો જાય.
તો હરેક વ્યક્તિને, હિન્દુ વ્યક્તિઓને હું નમ્ર અપીલ કરું છું કે નાના વ્યક્તિઓ પાસેથી ખરીદી કરી અને આપણું બને એટલું આપણી ભારતનું ઉત્પાદન જ ખરીદવું, કે જેનાથી આપણું ભારતને પણ ફાયદો થાય અને નાના ગરીબ માણસોને ખાસ ફાયદો થાય. દિવાળીને લઈ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શનમાં જોવા મળી રહી છે. લોકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. મીઠાઈ, પનીર, ચીઝ અને ફરસાણના વેપારીને ત્યાં ફૂડ શાખાની ટીમ દ્વારા વિવિધ નમૂના લેવામાં આવ્યા છે. શહેરની પ્રજાને સારો અને શુદ્ધ ખોરાક તેમજ મીઠાઈ ફરસાણ મળી રહે એ હેતુથી દશેરા તેમજ આ દિવાળીના તહેવારો અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા છેલ્લા 15 દિવસથી સતત ચેકિંગ અને નમૂના લેવાની કામગીરી કરી રહી છે. તદુપરાંત અમારા દ્વારા એ મોબાઈલ ઓન વ્હીલ દ્વારા પણ આ નમૂનાઓની ચકાસણી સ્થળ ઉપર પણ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં 120 જેટલા સર્વેલન્સ અને ફોર્મલ નમૂના લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવેલ છે. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી છે. સમિતિના નવા અધ્યક્ષ તરીકે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી. શહેર પ્રમુખ અને બંને મહામંત્રી બંધ કવરમાં મેન્ડેટ લાવ્યા હતા. શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ મેન્ડેટ ખોલી નામ જાહેર કર્યું હતું. તમામ સભ્યોએ નવા અધ્યક્ષની વરણીને હર્ષભેર આવકારી હતી. કાર્યરત અધ્યક્ષ નિષિદ્ધ દેસાઈનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું, જ્યારે વચગાળાના નવા ચેરમેન આદિત્ય પટેલે પદભાર સંભાળ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું કામ મુખ્યત્વે શિક્ષણ આપવાનું છે, સાથે સાથે મૂલ્ય અને સંસ્કારોનું પણ સિંચન કરવાનું છે. વિકસિત ભારતના સંકલ્પમાં આવનારા નવી પેઢી મૂલ્ય અને સંસ્કાર સાથે શિક્ષણ મેળવીને ભારતને નવી ઊંચાઈ પર લઈ જાય એવા પ્રકારની શિક્ષણની વ્યવસ્થા ગોઠવાય એવા નવા ચેરમેનશ્રી અને સૌ સભ્યોને ભારતીય જનતા પાર્ટીએ અપેક્ષા રાખી. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા આદરણીય ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, વડોદરા મહાનગરના અધ્યક્ષ, એમના દ્વારા શીર્ષ નેતૃત્વએ લીધેલા નિર્ણયની આજે સભામાં જાહેરાત કરવામાં આવી અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મને જવાબદારી આપવામાં આવી છે. આ તબક્કે હું મારા શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મારા રાજકીય જીવનમાં દરેક તબક્કે જેમણે મને માર્ગદર્શિત કર્યા છે એવા તમામનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વિકાસ સપ્તાહના સમાપનમાં મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12 વિભાગોના 2885 કરોડના 488 વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીના 24 વર્ષના સુશાસનની ઉજવણીમાં 5000 કરોડ કાર્યો, 55000 યુવાઓને રોજગાર, 5.30 લાખ ખેડૂતોને 600 કરોડ રૂપિયાની સહાય, 10 આઈએએસ કોચિંગ, 1535 કરોડના 22000 પ્લસ કાર્યો, 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ આભાર આવાસ ચાવી આપવામાં આવી છે. ગુજરાત એટ 75 લોગો એજન્ડા 2035 વિમોચન, વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત પર ભાર મૂકવામાં આવ્યો છે. નર્મદા જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે કમલમ રાજપીપળા ખાતે કરાયું હતું. આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી, જગદીશભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે આત્મનિર્ભર ભારત એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશની આર્થિક સ્વાભિમાન યાત્રાનો આરંભ છે. દરેક કાર્યકર્તાઓએ આ સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાની જરૂર છે. આ વર્કશોપ થકી આખા કાર્યક્રમની જાણકારી આપવામાં આવી. ખૂબ સુવ્યવસ્થિત રીતે આ અભિયાનની સફળતા થાય અને લોકો સ્વદેશી અપનાવે, ભારતને ખૂબ અર્થક્ષમ બનાવે એવા પ્રયત્નો નાનામાં નાનો નાગરિક આને વધાવે અને સ્વદેશી અપનાવે અને દેશની ભાવનાઓ જાગૃત કરવા માટેનો આ કાર્યક્રમ છે. આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન કે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવું છે. અને જો વિકસિત ભારત બનાવવું હોય તો એના પ્રથમ
આપણે દેશને આત્મનિર્ભર બનાવવો પડે અને આત્મનિર્ભર બનવા માટે સ્વદેશીનો આગ્રહ આપણે કરવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી જનસેવાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત જામખંભાળિયા નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિવિધ વિભાગોના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે ₹787 લાખના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા કે જ્યાં ખાસ કરીને જે દેવોની ભૂમિ કહેવાય છે એ ભૂમિમાં આજે વિકાસ સપ્તાહના કામોનું પણ ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યની વિકાસ યાત્રા, વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને જનતાને લગતા જે વિકાસના કાર્યો એ પણ જે એક વર્ષના લેખાજોખાના કામો એ પણ પ્રજા વચ્ચે, લોકો વચ્ચે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યના વડા વિકાસ સહાય દ્વારા મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વની બેઠક બોલાવી છે. દિવાળી પર્વ અનુસંધાને વિકાસ સહાયે બેઠક બોલાવી હતી. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ પર સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. એ લોકો શાંતિમય વાતાવરણમાં ઉજવી શકે તેના માટે ગુજરાત પોલીસની તમામ તૈયારીઓ છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે તમામ પોલીસ કમિશનર્સ અને પોલીસ અધિક્ષક સાથે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક સમીક્ષા કરવામાં આવી અને એ સમીક્ષા દરમિયાન દીપાવલીના ઉત્સવને લઈને જે પોલીસની વ્યવસ્થાઓ છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી. ચર્ચાઓના અંતે ગુજરાત પોલીસને કેટલીક બાબતોમાં ખાસ ધ્યાન આપવા માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ. સર્વપ્રથમ જે માર્કેટ પ્લેસીસ છે જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદદારી કરવા માટે આવતા હોય છે, એવા તમામ માર્કેટ પ્લેસીસ ઉપર પોલીસ પ્રેઝન્સ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ સર્વેલન્સની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે બાબતે તમામ પોલીસ કમિશનર્સ અને પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે. તો રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને હવે વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. તો દિવાળીના તહેવારને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં રેશન કાર્ડ ધારકોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના 3 કરોડથી વધુ સભ્યોને લાભ મળશે. ઘઉં, ચોખા સહિત 17,000થી વધુ વાજબી ભાવની દુકાનોથી વિતરણ કરવામાં આવશે. અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાણકારી આપી છે. અમદાવાદના સાણંદમાં એસીબી દ્વારા મહત્વપૂર્ણ રેડ કરવામાં આવી હતી. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના સાણંદ ખાતેથી, જેમાં એસીબી દ્વારા મહત્વપૂર્ણ રેડ કરવામાં આવ્યું છે, જેમાં લાંચા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે. યુજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટ ધનરાજ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે. તો ચાંગોદર સબ ડિવિઝનનો ક્લાસ 3 કર્મી રંગે હાથ પકડાયો છે. ફાર્મા કંપનીમાં મીટર લોડ વધારા માટે લાંચ માંગી હતી. તો આ લાંચ માંગનાર લાંચા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે. એસીબીએ કર્મીને 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બનાસકાંઠાથી આ સમાચાર, જેમાં 30 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા ખાતેથી 30 વર્ષથી ફરાર આરોપી હવે ઝડપાઈ ગયો છે. એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી ઝડપાયો છે. તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. ડીસા ગ્રામ્ય પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ ડીસા પોલીસને અભિનંદન આપ્યા છે. ડ્રગ્સના દૂષણ ફેલાવનારને નહીં છોડવામાં આવે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે.
33 વર્ષથી ફરાર આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને આ ડીસા ગ્રામે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.